સુરતના અમરોલીમાં 4 દુકાનમાંથી લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ થયા છે, જેથી મહાપાલિકાએ દુકાનધારકો વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી દુકાનમાંથી લેવાયેલા ઘીના નમૂનામાંથી ચરબી ફેટી એસિડનું પ્રમાણ વધુ જોવા મળ્યું। દિવાળી પહેલા આરોગ્ય વિભાગે સતર્ક થઈ ગઈકાલે અલગ અલગ ઝોનમાંથી 7 દુકાનોમાંથી શંકાસ્પદ ડુપ્લિકેટ ઘીના નમૂના લીધા હતા, તેમજ ચેકિંગ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા, જેમાંથી 4 દુકાનના ઘીના નમૂના ફેલ જોવા મળતા કાર્યવાહી કરવામાં આવી છે। 7 દુકાનમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 4 દુકાનમાંથી ઘીના નમૂના ફેલ થયા હોવાની જાણકારી ગઈકાલે પણ અલગ અલગ ઝોનમાંથી નમૂના લેવામાં આવ્યા હતા। દિવાળીનો પર્વ આવી રહ્યો છે, તહેવારો આવી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। સુરતના અમરોલી વિસ્તારમાં દુકાનમાં ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, જે લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા, જે ફેલ થયા હોવાનું સામે આવ્યું। ચરબી ફેટી એસિડનું પ્રમાણ વધુ હોવાથી આ નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। પાલિકાએ શંકાસ્પદ નકલી ઘીના નમૂના લીધા હતા, જે ફેલ થયા 7 દુકાનોમાંથી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 4 દુકાનમાંથી આ નમૂના ફેલ થતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ દુકાનોમાં પહોંચીને ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। અલગ અલગ ઝોનમાં આરોગ્ય વિભાગ ત્રાટક્યું હતું અને દુકાનોમાંથી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। દિવાળીનો પર્વ આવી રહ્યો છે, અનેક વેપારીઓ મીઠાઈ વેચતા હોય છે, ત્યારે ઘીનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે ઘીના નમૂના લેવાની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જે નમૂના ફેલ થતા કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે। અન્ય ઝોનમાં પણ આ તપાસ હાથ ધરવામાં આવી શકે છે, કારણ કે પર્વ આવી રહ્યો છે દિવાળીનો, તે પહેલા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। અલગ અલગ ઝોનમાં ફરીને દુકાનદારો પાસે જઈને દુકાનમાં રહેલી ખાદ્ય વસ્તુઓનો જથ્થાઓનો નાશ કરવામાં આવી રહ્યો છે, ઘીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, જે પણ આરોગ્ય સંબંધિત વસ્તુઓ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવી રહ્યા છે। જોકે 7 જેટલી દુકાનોમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, તેમાંથી 4 દુકાનોમાંથી ઘીના નમૂના ફેલ થયા હોવાની જાણકારી સામે આવી રહી છે। ચકાસણી કરેલ જે લોકો ઘીનું ઉત્પાદન કરતા હતા, તેથી તેઓ પાસે અલગ અલગ બ્રાન્ડના ઘીનું ઉત્પાદન કરતા હોય એ જગ્યા જે ઘી શંકાસ્પદ જણાતા તેમાંથી 7 ઘીના નમૂના લેવામાં આવે, જેમાંથી 2 અનસેફ આવે છે અને 5 સબ સ્ટાન્ડર્ડ આવે છે। આ નમૂનામાં વેજીટેબલ ફેટનું પ્રમાણ ખૂબ ઊંચા પ્રમાણમાં જોવા મળે છે। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા સાહિદ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિદ, સુરતના અમરોલી વિસ્તારમાં 4 દુકાનમાંથી લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ થયા છે, વિગત જણાવશો? બિલકુલ તે ચોક્કસપણે જે રીતના તહેવારો સામે આવતાની સાથે આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડ પર જોવા મળતી હોય છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમરોલી વિસ્તારમાંથી 4 દુકાનોમાંથી ઘીના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને ચરબી ફેટી એસિડનું પ્રમાણ વધુ હોવાથી આજે નમૂના જે છે તે ફેલ જોવા મળી રહ્યા છે અને નમૂના ફેલ થતાની સાથે જ સુરતના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દુકાનદાર સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। 7 દુકાનોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા। પાલિકાની દુકાનદારો વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। દિવાળી સામે આવતાની સાથે સુરતનું આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડ પર જોવા મળતી હોય છે, ત્યારે ગત રોજ પણ જે રીતના દિવાળીના તહેવારને લઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યા હતા, એવી જ રીતે દશેરાનો પર્વ હોય ત્યારે જલેબી ફાફડાના નમૂના લેવામાં આવતા હોય છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘીના પણ નમૂના લેવામાં આવ્યા હતા અને તે નમૂના હવે ફેલ જણાતા કાર્યવાહીનો દોર જે છે તે કરવામાં આવી રહ્યો છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અને જે નમૂના ફેલ જણાવવામાં આવ્યા છે, હાલ તો તપાસ જે છે તે હાલ શરૂ કરવામાં આવી છે। જી આભાર સાહિદ, જોડાવા માટે અને માહિતી